નમસ્કાર મિત્રો, હું છું કે બરાબર દેગડભર્યા નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું વૃક્ષારોપણ કરવાનો છું અને આ બે ઝાડ છે, બે રાયણ છે. તો ચાલો રોપીએ. અને વૃક્ષોનું મહત્ત્વ શું છે તો તમને ખબર છે મિત્રો, તો બ્લોગમાં બન્યા રહેજો. રાયણ બી રોપીએ ને બીજું બી રોપીએ. ચાલો કાંઈ જ નહીં. મિત્રો જરીક આલું સાફ કરવું પડશે. આવ્યું અલગાર છે, રોપતા પહેલા એને જરીક ક્લીન કરવું પડશે. મિત્ર આ રોહેણને ઊંડો ખાડો પાડવો પડશે, એકદમ ઓછું કરવું પડશે. અલગાર બધો આવ કરે. રોયણ ચાલ 2-4 વર્ષ મેં હાલ દીધી રોયણ બરાબર છે. જય માતાજી. વૃક્ષારોપણ અમે થોડું ઘણું કર્યું, પણ બે ઝાડા રોપીને અમે એટલા ખુશ નથી થતા કે ઘણું બધું કરી દીધું. પણ આનાથી થોડીક એક તમને હું મારા વ્લોગ થ્રુ કહેવા માંગુ છું કે તમે ઝાડ નહીં રોપી શકો તો કંઈ નહીં, પણ જે ઘેર ઝાડ હોય એનું જતન કરો તો બી ઘણું છે. અને આ દાદાને પૂછો, પહેલા તો આ બધું જંગલ જ હતું ને? જંગલ હા, અને અત્યારે 50-60 વર્ષમાં બધું સાફ થઈ ગયું ને, તો પછી આ ઝાડવા વાવવા જરૂર છે ને. મિત્રો આ જે બેસી રહ્યો હોય તમને લાગતું છે કે હાલ ઝાડ કાપી નાખ્યું બીજું ઝાડ રોપે મોટી વાતો કરે છે, પણ એવું કશું નથી. આ બહુ ઘેડો આંબો હતો, બહુ જૂનો આંબો, અને એ ભાગી ગયેલો ઓલરેડી, એટલે કટ કરવામાં આવ્યો છે. બસ છે નહીં બીજું કંઈ. અમે રોપી દીધું છે એક બીજું. આગળ દેખી શકો છો તમે અહીંયા, આ મારા દાદા બધું વસાવેલું. હજુ એક ઝાડ નહીં કાપવા દેતા કોઈને. આ બાજુ દેખી શકો છો તમે, આ પેલા ઝાડ બતાડ નહીં લેતા છે ને, એકદમ ગ્રીનરી ની અમારા ઘર આવેલું છે ને આરામ સારો ઓક્સિજન લઈએ છીએ અમે. મિત્રો આજે 2 ઝાડવા રોપે છે વૃક્ષારોપણમાં. અમે બે રાયણ રોપી છે. અહીંયા બધું એકદમ ઝાડવા કાપી નાખેલા થોડા. આ મેં જેમ તમને વાત કરી એમ પહેલાં કે ભાગી ગયેલો આંબો, તો એને કાપવો પડ્યો અને એની જગ્યાએ બીજું અમે ઉછેરી દીધું છે. પણ વૃક્ષોનું મહત્ત્વ મિત્રો તમને ખબર છે, અત્યારે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ જોવા મળે છે બહુ બધું. એ આ વન કટાઈને કારણે જેવું થાય છે, બરાબર. તો આપણે એનું સંતુલન જાળવી રાખવું પડશે, અને એ જિમ્મેદારી આપણી જ બધાની છે. તો તમે વૃક્ષ નહીં વાવો તો કંઈ નહીં, વાવો તો ઘણું સારું, પણ જે વાવેલું હોય એને સાચવજો. પછી વૃક્ષ વાવીને છૂટા થઈ જવું એ મોટી વાત નથી, પણ વૃક્ષને વાવ્યા પછી એને સાચવવું અને એને મોટો કરવું, એનું જતન કરવું એ બહુ મોટી વાત છે. તો મારા નાના એવા વ્લોગથી થોડું ઘણું તમને કંઈ જાણવા મળ્યું હોય, અથવા તો તમને કંઈ મોટિવેશન મળ્યું હોય તો મારા વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય માતાજી.